વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચરની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે જે ટોપિક ચાલુ છે શિયર ડિઝાઇન, એમાં આજે બીજું લેક્ચરમાં આપણે શિયર ડિઝાઇનમાં ખરેખર એકચ્યુઅલ એક્ઝામ્પલમાં ડિઝાઇન કઈ રીતે કરવી જોઈએ એનું આપણે માહિતી લઈશું. એ પહેલાં આપણે આગલા લેક્ચરમાં શું કરેલું એની થોડીક માહિતી આપણે આપી દઈ. તમને બધાને યાદ હશે કે ગયા લેક્ચરમાં આપણે જે છે એમાં શિયર ડિઝાઇનમાં શિયર ફોર્સ વિશે પહેલાં જાણેલું. મેક્સિમમ શિયર ફોર્સ સિમ્પલી સપોર્ટેડ બીમમાં કઈ જગ્યાએ આવે, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કઈ જગ્યાએ આવે. ઉપરાંત ડાયાગોનલ ક્રેક વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા કરેલી. અને ત્યારબાદ આપણે જોયેલું કે શિયર રેઝિસ્ટન્સ છે એ 3 રીતે થાય: કોન્ક્રીટ દ્વારા અને સ્ટીલ દ્વારા. સ્ટીલમાં પાછા 2 ભાગ પડે, સ્ટીરપ્સ અને બેન્ટ અપ બાર. જુદા જુદા ટાઈપના સ્ટીરપ્સ વિશે પણ આપણે જોયું હતું. 2 લેગેડ, 4 લેગેડ, 6 લેગેડ અથવા તો ઇન્ક્લાઇન સ્ટીરપ્સ પણ હોઈ શકે. પછી આપણે ડિઝાઇન સ્ટેપ જોયેલા. એમાં સ્ટેપ નંબર 1માં જોયું હતું કે સૌથી પહેલા સ્ટેપમાં આપણે નોમિનલ શિયર સ્ટ્રેસની વેલ્યુ કાઢીએ છીએ, ટાઉ વી VU/BD. પછી બીજા સ્ટેપમાં કેલ્ક્યુલેશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ. એમાં આપણે ટેબલ નંબર 19 ઉપરથી ટાઉ સીની વેલ્યુ કાઢી અને VUC એટલે કે શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ કાઢીએ છીએ. જે ટોટલ શિયર ફોર્સ છે આપણી પાસે VU, એમાંથી કોન્ક્રીટમાં જેટલો શિયર ફોર્સ, કોન્ક્રીટ દ્વારા જે શિયર ફોર્સ રેઝિસ્ટ થાય છે એને આપણે બાદ કરીએ તો આ જે VUS એ છે એ આપણે જાણીએ છીએ કે શિયર ટુ બી રેઝિસ્ટેડ બાય સ્ટીલ. અને એમાંથી પણ આપણે બેન્ટ અપ બાર છે એ આ રીતે એનું જે ઇક્વેશન છે IS કોડમાં, બેન્ટ અપ બાર છે એ આટલું રેઝિસ્ટ કરે. અને આપણે એ પણ જાણીએ છીએ કે બેન્ટ અપ બાર છે એ ટોટલ સ્ટીલ માટે જે શિયર ફોર્સ રેઝિસ્ટ કરવાનો છે એના 50%થી વધુ એ રેઝિસ્ટ ના કરે. એની ડિટેલમાં આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી છે કે VUS બેન્ટ અપ બાર શુડ નોટ બી ગ્રેટર દેન VUS બાય અહીંયા આપણે લખીએ VUS બાય 2. તો પછી સ્ટેપ નંબર 4માં આપણે છે કેલ્ક્યુલેશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય સ્ટીરપ્સ. તો ચોથા સ્ટેપમાં આપણે આ જે ઇક્વેશન IS કોડમાં છે એને આપણે સ્પેસિંગ ઓફ સ્ટીરપ્સ આપણને મળશે. અને જો ઇન્ક્લાઇન સ્ટીરપ્સ હોય તો એનું આ ઇક્વેશન છે જે ડિપ્લોમા લેવલમાં આપણે અત્યારે આવતું નથી. અને પછી આપણે સ્ટેપ નંબર 5માં ચેક ફોર સ્પેસિંગ ફોર મિનિમમ રિક્વાયરમેન્ટ. તો આ 3 ક્રાઇટેરિયામાંથી આપણે મિનિમમ સ્પેસિંગ કેટલું હોવું જોઈએ, SV શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ SV × 0.87F5/0.4B, પછી છે 0.75D અને 300 mm. આ ટોટલ 5 સ્ટેપમાં આપણે જોયું છે કે દાખલો આખો આપણે પૂરો કરી શકીએ. તો આપણે એ જ એક્ઝામ્પલ ગણશું. તમને યાદ હોય તો સિંગલી રેનફોર્સ બીમમાં આપણે આ દાખલો લીધેલો હતો કે જેમાં ડિઝાઇન એ સિંગલી રેનફોર્સ સેક્શન ફોર ધ ફોલોઈંગ ડેટા: ક્લિયર સ્પાન આપણે 6 મીટર છે, વિડ્થ ઓફ ધ સપોર્ટ આપેલી છે, UDL એક્સક્લુડિંગ સેલ્ફ વેઇટ, વિડ્થ ઓફ ધ બીમ, માઇલ્ડ એક્સપોઝર અને 0.5H ફાયર રેઝિસ્ટન્સ, કોન્ક્રીટ ગ્રેડ M20, સ્ટીલ ગ્રેડ Fe415. અને અહીંયા લખેલું કે ઓલ્સો ડિઝાઇન ફોર શિયર. અને આ આપણે બેન્ડિંગ મોમેન્ટ માટેની ડિઝાઇનમાં પહેલાં તો બેન્ડિંગ મોમેન્ટ કાઢેલી, પછી એની ડેપ્થ કાઢેલી હતી. એના ઉપરથી આપણને ખ્યાલ છે કે ટોટલ ડેપ્થ આપણે નક્કી કરેલી 650 mm અને ઇફેક્ટિવ ડેપ્થ અહીંયા ખાસ ધ્યાન રાખશો 614 mm આવેલી હતી. એના પરથી આપણે રેન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ કાઢેલી હતી
1195.29 mm², અને એના ઉપરથી આપણે કહેલું કે પ્રોવાઈડ 420 mm ટોર સ્ટીલ, તો દેટ ઇઝ 1256.63 mm². આ છે આપણું AST, અને જે આપણી જરૂરિયાત કરતાં વધારે હતું. PT છે એ આપણું આવે છે 0.89%. પછી જુદા જુદા સ્પેસિંગ માટેનું ચેક કરેલો હતો, ચેક ફોર ડિફ્લેક્શન કરેલો હતો, અને ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ આપણે જોઈ હતી. તેમાં આપણે શિયર ફોર્સ, ડિઝાઇન શિયર ફોર્સની વેલ્યુ કાઢેલી છે અહીંયા 140.175 kN. તો આ બધી જ વેલ્યુ માટે આપણે અહીંયા બેન્ડિંગ મોમેન્ટ માટેની ડિઝાઇન અને ચેક કરેલા હતા, અને પછી લખેલું હતું કે શિયર ડિઝાઇન ઇન નેક્સ્ટ ચેપ્ટર. તો આજે આપણે શિયરની ઘણી બધી ચર્ચા કરી છે, એની બેઝિક થિયરી ઉપરાંત એના ડિઝાઇન સ્ટેપ વગેરે. તો આ જ દાખલામાં હવે શિયર ડિઝાઇન આપણે આગળ વધારીએ. તો તમે જુઓ, આ જે આપણે રકમ લીધેલી છે એ આપણે એમાં આપણે જે 4 20 mm સળિયા હતા એમાં બે ભાગ મેં અહીંયા પાડેલા છે. એમાં તો ઓલ બાર એક્સટેન્ડેડ ટુ સપોર્ટ, એટલે કે બધા જ બાર છે એ સપોર્ટ પાસે પહોંચે છે, અને એક 20 mm બાર છે એને સપોર્ટ પાસે બેન્ટઅપ કરીએ છીએ. તો આમાં શું દાખલામાં ફરક પડે એનું આપણે ચકાસણી કરવી છે. તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોવાના છે. VU 140.175 kN, જે આપણે ડિઝાઇન ઓફ સિંગલી રેઇન્ફોર્સ સેક્શનનું કરેલું હતું, એમાંથી જ આપણે ત્યારે મેં તમને બતાવ્યું એ રીતે આ કાઢેલું જ છે. રાઈટ, આ તો બધો જ ડેટા છે જે એ દાખલામાં છે. બી છે 230 mm, ઇફેક્ટિવ ડેપ્થ આપણે જોયું હતું 614 mm, AST 4 20 mm ના સળિયા મૂકેલા છે, એટલે કે 1256.63 mm², અને PT છે 0.89%. જો આ વસ્તુ ન આપેલી હોય તો કાઢવામાં કંઈ બહુ અઘરી નથી. તો હવે આપણે સ્ટેપ વાઇઝ જતા જઈએ. આપણે જે આગળ મેં તમને દર્શાવ્યા છે બધા સ્ટેપ, એમાં આપણે જઈએ તો સ્ટેપ નંબર 1, રાઈટ, નોમિનલ શિયર. ખાસ ધ્યાન રાખો, ક્લોઝ નંબર 40.1, પેજ નંબર 72. IS કોડની અંદર આપણે આગળ પણ જેમ ચર્ચા કરી એમ પેજ નંબર 72 ઉપર લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ શિયર આપેલું છે. એમાં પહેલો જ ક્લોઝ આપેલો છે 40.1, નોમિનલ શિયર સ્ટ્રેસ. નોમિનલ શિયર સ્ટ્રેસ એનું સૂત્ર આપેલું છે ટાઉ વી, એ છે VU/BD. પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે નાનો થઈ ગયો છે, પણ એ મોટો જ છે. તો આ સૂત્ર તમારે કંઈ યાદ રાખવાનું નથી, ખાલી ક્લોઝ યાદ રાખવાનો છે. અને એના ઉપરથી આપણે કહીએ તો એ આપણે બધી કિંમત મૂકીએ તો નોમિનલ શિયર આવશે VU, એને આપણે કિલોન્યુટનમાંથી ન્યૂટનમાં કન્વર્ટ કરેલા છે 140.175 × 10⁻³ ન્યૂટન. width ઓફ ધ બીમ 230 mm, અને ડેપ્થ ઓફ ધ બીમ ઇફેક્ટિવ ડેપ્થ 614 mm. તો ઇટ કમ્સ આઉટ 0.99 Nm/mm², અથવા તો 0.99 MPa. આ સ્ટેપમાં આપણે જેમ આગળ જોયું એમ ફોર M20 ટાઉ સી મેક્સ ઇઝ 2.8 Nm/mm². અહીંયા આપણે જોવાનું છે કે ટાઉ વી છે એ ટાઉ સી મેક્સ કરતાં વધવું ના જોઈએ, અને ક્લોઝ નંબર 40.2.3, પેજ નંબર 72 IS કોડમાં. ફરી એક વખત જોઈએ.
with shear reinforcement. Under no circumstances, even with shear reinforcement, shall be nominal shear stress in beam tau v exceed tau c max given in table 20. આ ટેબલ નંબર 20 છે. એમાં મેક્સિમમ શિયર સ્ટ્રેસ છે, શિયર રેન્ફોર્સમેન્ટ હોય તો પણ આનાથી વધવું ના જોઈએ. M20 ગ્રેડ કોન્ક્રીટ માટે ટાઉસી મેક્સની કિંમત છે 2.8 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણે તો ટાઉ વી છે 0.99, તો એ ઓછું છે ટાઉસી મેક્સ કરતાં, તો ઇટ ઇઝ ઓકે. તો પહેલા સ્ટેપની અંદર આપણે આ ચેક કરવું પડે કે નોમિનલ શિયર છે જે આપણું એ ટાઉસી મેક્સ કરતાં વધતું નથી, ટાઉસી મેક્સ કરતાં વધતું નથી. સ્ટેપ નંબર 2, આપણે બહુ સ્ટેપ વાઇઝ જઈએ છીએ એટલે કે ભૂલ પડવાનો સંભાવના નહીં રહે તમારે. કેલ્ક્યુલેશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ, ટેબલ નંબર 19. મેં તમને બે રીતે બતાવેલું. એક તો તમે SP16માં પણ આ શિયર એન્ડ ટોર્શન જે ભાગ છે એમાં આખો દાખલો પણ ગણેલો છે એક આપણે, અને આ જે ટેબલ નંબર 19 છે ને આમાં ટેબલ નંબર 61 છે. બંને ટેબલ સરખા છે પણ અહીંના જે છે પર્સન્ટેજ સ્ટીલ એ બંને ટેબલમાં જુદા જુદા આપેલા છે, પણ અંદરની કિંમત એટલે અહીંયા 0.15 આપેલી તો અહીં 0.20 આપેલી છે, તો બંને કિંમત સરખી જ હશે. આપણે જે છે ટેબલ નંબર 19નો ઉપયોગ કરીએ. ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ. અહીંયા આપણે જેમ જોયું છે પહેલાં એમ, આ અહીંયા આપેલું છે પર્સન્ટેજ સ્ટીલ અને અહીંયા આપેલું છે કોન્ક્રીટ ગ્રેડ. અહીંયા આપેલો છે કોન્ક્રીટ ગ્રેડ. આપણો છે M20 ગ્રેડ કોન્ક્રીટ, એટલે આ કોલમમાં આપણે જોવાનું થશે. આપણું જે પર્સન્ટેજ સ્ટીલ છે એ કેટલું છે, આપણું PT છે એ 0.89 છે. તો અહીંયા આપેલું છે 0.75 એ 0.56 અને આપણું અહીંયા આપણે જોયું કે 0.89 એ કેટલું. અહીંયા આપણે ઇન્ટરપોલેશન આપણે કરવું પડશે. આ જગ્યાએ આપણે કંઈક વેલ્યુ શોધવી પડશે. તો હવે ઇન્ટરપોલેશન આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ એટલે એની પ્રોસિજર હું અત્યારે સમજાવતો નથી. અને જો આપણું જે છે PT 0.89 માટે અહીંયા ક્યાંક આ 0.56 અને 0.62ની વચ્ચે વેલ્યુ આવે છે. ટાઉસીની વેલ્યુ આવે છે 0.5936, 0.5936. એટલે કોન્ક્રીટ કેટલું લેશે શિયર ટાઉસી BD, તો 0.5936 મલ્ટીપ્લાય બાય 230 મલ્ટીપ્લાય બાય 614, ધીસ મચ ન્યૂટન. એને 1000 વડે ભાગીએ એટલે કે 83.83 કિલો ન્યૂટન. આપણો ટોટલ શિયર ફોર્સ છે ડિઝાઇન શિયર ફોર્સ 140.175 કિલો ન્યૂટન, એમાંથી 83.83, અડધાથી પણ વધારે જો કોન્ક્રીટ પોતે રેઝિસ્ટ કરે છે. હવે સ્ટેપ નંબર 3 બેન્ટઅપ બાર માટેનું હતું. તો અહીંયા આપણે બે ભાગ પાડેલા છે. પહેલામાં ઓલ બાર્સ એક્સટેન્ડેડ ટુ સપોર્ટ, એટલે કે આપણે બેન્ટઅપ બાર અહીંયા લેતા નથી, એટલા માટે આપણે આ સ્ટેપ નંબર 3 છે એ સ્કીપ કરીએ છીએ. સીધું આપણે જઈએ છીએ કેલ્ક્યુલેશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય સ્ટીરઅપ્સ, એટલે કે કેલ્ક્યુલેશન ઓફ સ્પેસિંગ ઓફ ધ સ્ટીરઅપ્સ. VUS સ્ટીરઅપ્સ કેટલું થશે? હવે ટોટલ 140.175 છે, એમાંથી કોન્ક્રીટ છે એ પોતે જ 83.83 કિલો ન્યૂટન શિયર રેઝિસ્ટ કરી રહ્યું છે, એટલે સ્ટીલ માટે વધશે 56.35 કિલો ન્યૂટન. આ વસ્તુ બહુ ઇઝી છે કે હવે ટોટલ શિયર ફોર્સમાંથી સ્ટીલ માટે બાકી વધે છે 56.35 કિલો ન્યૂટન. અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પ્રોવાઇડિંગ 6 mm 5 2-legged સ્ટીરઅપ્સ. ફરી એક વખત આપણે પાછી ચર્ચા કરીએ. 2-legged સ્ટીરઅપ્સ મેં આગળ સમજાવ્યું એમ એના બે લેગ હશે
આ છે 2 લેગેડ સ્ટીરપ્સ, એટલે આનો આ અને આ બંને લેગ છે એ શિયર રેઝિસ્ટન્સમાં કામ લાગશે. એટલે ટોટલ સ્ટીરપ્સનો એરિયા 2 લેગનો આપણે ગણતરીમાં લેવો પડશે. 6mm5 અહીંયા મેં માઇલ્ડ સ્ટીલની સ્ટીરપ્સ વાપરી છે, ખાસ ધ્યાન રાખજો. 6mm5 એટલે માઇલ્ડ સ્ટીલની સ્ટીરપ્સ આપણે વાપરેલી છે. 2 શું કામ આવ્યા એ હવે તમને ખ્યાલ આવી ગયો. 2 લેગેડ સ્ટીરપ્સ છે, π/4 6 સ્ક્વેર ડાયામીટર ઓફ ધ સ્ટીરપ્સ 56.55 mm સ્ક્વેર. SV ઇઝ ઇક્વલ ટુ ધીસ. આ સૂત્ર પણ તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. IS કોડમાં આ સૂત્ર બેઠે બેઠું આપેલું જ છે. એમાં અહીંયા શું છે કે VUS ઇઝ ઇક્વલ ટુ ફોર વર્ટિકલ સ્ટીરપ્સ, VUS એટલે કે શિયર રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 0.87 FY ASV D ઇન્ટુ SV. તો આપણે SV ને સૂત્રનો કરતા બનાવીએ તો VUS છે એ છેદમાં અહીંયા આવી જશે. તો એ જ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. આ જે સૂત્ર છે એમાં FY ખાસ ધ્યાન રાખો. આપણી જો વારંવારની આદત હોય 415 લઈ લેવાની. જો તમે ટોર સ્ટીલનો સ્ટીરપ વાપરતા હો તો જ અહીંયા 415 લેવાનું. અહીંયા આપણે માઇલ્ડ સ્ટીલ લીધું છે એટલા માટે અહીંયા મેં 250 લીધું છે. ASV એરિયા ઓફ સ્ટીરપ્સ ટોટલ લેગ 2 છે એટલે 56.55 અને આપણો જે ઇફેક્ટિવ ડેપ્થ છે જે આપણી અહીંયા લખેલી છે 614 mm અને અહીંયા છે આપણો ટોટલ VUS સ્ટીરપ્સ માટે. તો અહીંયા સીધું આપણને મળી ગયું સ્પેસિંગ 134 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર. હવે મેં અહીંયા લખેલું છે કે ફ્રોમ SP16 ટેબલ 62 પેજ 179 ઇટ કેન બી ફાઉન્ડ. પણ એ પ્રોસિજર છે લાંબી છે, એના કરતાં આ ઇક્વેશનમાં તમારે મૂકવું. પણ છતાંય આપણે જોઈએ આ જે છે એમાં આપણને આપેલું છે કે VUS/D નો રેશિયો પહેલાં તમે કાઢો કિલોન્યુટન પર સેન્ટીમીટરમાં. એ તમે 6mm ના સ્ટીરપ્સ વાપરતા હો તો અહીંયા તમારે એ મળે અને એના ઉપરથી તમને આ સ્પેસિંગ મળે. એ એકાદ આપણે આના પછીના એક એક્ઝામ્પલમાં જરા જોઈશું. પણ આ પ્રોસિજરમાંથી પણ તમને સ્ટીરપ્સનું સ્પેસિંગ મળે. આ ખાલી જાણવા માટે તમને આપું છું. ટેબલ 62 પરથી પણ આપણે સ્ટીરપ્સનું સ્પેસિંગ કાઢી દઈએ. પણ આ ઇક્વેશનમાંથી ગણતરી કરી અને કાઢો તો એક્ઝેક્ટ તમને મળશે. પહેલાંમાં ઇન્ટરપોલેશન વગેરે પાછું કરવું પડશે, તો આ વસ્તુ સહેલી પડશે. હવે છેલ્લું સ્ટેપ છે આપણું ચેક ફોર સ્પેસિંગ એન્ડ મિનિમમ રિક્વાયરમેન્ટ. એમાં અહીંયા લખ્યું છે ક્લોઝ નંબર 26.5.1.6 પેજ નંબર 48. પેજ નંબર 48 ઉપર આપણે જોઈએ મિનિમમ આપણે શિયર રેન્ફોર્સમેન્ટના 3 ક્લોઝ આપણે જોયા છે, છતાંય ફરી વખત ડિસ્કસ કરીએ. આ છે મિનિમમ shear reinforcement. Minimum shear reinforcement in the form of stirrups shall be provided such that ASV upon BSV should be greater than or equal to 0.487 FY. તો આપણે તો સ્પેસિંગથી મતલબ છે એટલે કે સ્પેસિંગને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો આપણું જે છે સ્પેસિંગ આ જ સૂત્રમાંથી ઇટ કમ્સ આઉટ ASV into 0.87 FY. SV should be less than or equal to ASV 0.87 FY અને આ છે 0.4B. ફરી એક વખત જોઈએ. SV ને સૂત્રનો કરતા બનાવો, આ બાજુ આવે એટલે કે લેસ ધેન થઈ જશે. બાકીની બધી ટર્મ્સને ગોઠવો એટલે આપણી પાસે આ સૂત્ર રહેશે. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ, ગોખવાની કોઈ જરૂર નથી. ASV એટલે 56.55 એરિયા ઓફ સ્ટીરપ્સ, 2 લેગેડ સ્ટીરપ્સ, 0.87 FY. ફરી એક વખત ધ્યાન રાખો અહીંયા માઇલ્ડ સ્ટીલની સ્ટીરપ્સ છે અને આપણો 230 mm છે વિડ્થ છે, એટલે કે આ જગ્યાએ આવે છે 133.55
69 mm સેન્ટર ટુ સેન્ટર. અહીંયા આપણે આવતું હતું 134, અહીંયા આવે છે 133.69. પછીના બે ક્લોઝ છે આપણે પેજ નંબર 47 ઉપર આપેલા છે, એની ફરી એક વખત ચર્ચા કરીએ આપણે. મિનિમમ સ્ટીરપ્સમાં અહીંયા આ છે the maximum spacing of the shear reinforcement. The maximum spacing of shear reinforcement measured along the axis of member shall not exceed 0.75 d for vertical stirrups. આપણે એ જ જોવાનું છે જે આપણે ચર્ચા કરેલી. અને અહીંયા છેલ્લે લખેલું છે કે in no case shall be spacing exceed 300 mm, એટલે કે 0.75 d અને 300 mm. તો એ ત્રણ વસ્તુ ચેક કરીએ આપણે. એક તો આ સૂત્ર ઉપરથી મિનિમમ સ્ટીરઅપ રેન્ફોર્સમેન્ટ એમાં આપણને આવે છે 133.69. 0.75 ડી એટલે કે 0.75 into 614 460.5 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર અને 300 mm એટલે કે 460.5 300. હવે આમાં તમારે ચાર વસ્તુ અહીંયા જોઈએ. આ એક એ આવેલો છે, આને આપણે શું કહ્યું છે એ 134. આમાંથી આ ત્રણેયમાંથી શું નાનું છે 133.69. તો એ છે મિનિમમ શિયર એન્ફોર્સમેન્ટ શુડ નોટ બી ગ્રેટર ધેન બી. તો સ્પેસિંગ છે કોઈ પણ એટલે કે ટૂંકમાં આ ચારેય વસ્તુમાંથી જે ઓછામાં ઓછું હોય એ આપણે લેવાનું રહેશે કે સે 133.69 mm સેન્ટર ટુ સેન્ટર. તો સે 130 mm સેન્ટર ટુ સેન્ટર. કારણ કે આપણે સ્ટીરપ્સનું જે સ્પેસિંગ છે એ જો જરૂરી હોય એના કરતાં વધારે મૂકી દો કે 133.69 છે ને આપણે રાઉન્ડ ઓફ કરીએ કે સે 135 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર, તો એ ના ચાલે. કારણ કે આપણે જે જરૂરિયાત છે સ્ટીલની એના કરતાં સ્ટીલ એટલે સ્ટીરપ્સ છે રેન્ફોર્સમેન્ટ એ ઓછું મૂક્યું, કારણ કે છૂટું મૂકે તો રાઈટ. તો અહીંયા આપણે સ્ટીરપ્સનું સ્પેસિંગ છે એ જરૂરી હતું એ નથી, 134 જરૂરી છે, પણ આપણે મિનિમમ સ્પેસિંગ જે છે આટલું તો મૂકવું જ પડે. તમને યાદ હોય તો આપણે આગળ ચર્ચા કરેલી કે જ્યારે ખૂબ જ શિયર ફોર્સ મોટા પ્રમાણમાં હોય ત્યારે સપોર્ટ પાસે શિયર ફોર્સ વધારે હોય. તો અહીંયા જે છે એ સ્ટીરપ્સનું એકચ્યુઅલ સ્પેસિંગ જે આવે આપણું એ મૂકતા હોઈએ છીએ. અને પછી જો મિનિમમ અહીંયા શિયર ફોર્સ ઘટતો જાય એટલા માટે આપણે શું કરીએ છીએ મિનિમમ રેન્ફોર્સમેન્ટ આપણે મિનિમમ શિયર રેન્ફોર્સમેન્ટ આ જે ચાર ક્લોઝ છે, ત્રણ ક્લોઝ છેલ્લા ત્રણ એનું મિનિમમ આપણે સ્પેસિંગ રાખતા હોઈએ છીએ, જેની આપણે ચર્ચા કરી. પણ અહીંયા તો શું થયું કે આખા બીમની અંદર મિનિમમ સ્પેસિંગ જ આપણે રાખવાનું થયું છે. એટલે કે આખા બીમની અંદર સ્પેસિંગ કેટલું રહેશે આપણું 130 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર, કારણ કે આપણે મિનિમમ જ રાખીએ છીએ. તો આ દાખલો આપણે જોયો અને એમાં આપણે સ્ટીલની આપણે શિયર ડિઝાઇન 5 સ્ટેપમાં પૂરી કરી શકીએ છીએ, જેમાં ત્રીજું સ્ટેપની આપણે જરૂર નહોતી કારણ કે એમાં બેન્ટઅપ બાર નહોતો. હવે એક દાખલો આપણે જોઈએ. આ જ એક્ઝામ્પલમાં આપણે એક 20 mm નો બાર છે જે એ સપોર્ટ પાસે આગળ જેમ જોયું એમ 45 ડિગ્રીનું બેન્ટઅપ કરીએ છીએ. આપણે જોયું હતું ને કે આ જે શિયર ક્રેક છે અથવા તો ડાયાગોનલ ક્રેક છે એને અટકાવવા માટે સ્ટીરપ્સ ઉપરાંત બેન્ટઅપ બાર પણ કામગીરી કરે. તો અહીંયા શું ફરક પડશે? અમુક સ્ટેપ સરખા રહેશે પણ અમુક સ્ટેપમાં ફરક પડશે. કઈ રીતે? જો સપોર્ટ ઉપર આપણે જે પર્સન્ટેજ સ્ટીલ છે જે બીમના અહીંયા આ સપોર્ટ ઉપર એ પહેલાં 4 સળિયા મળતા હતા, પણ હવે અહીંયા શું થયું એક બેન્ટઅપ બાર થઈ ગયો આ રીતે. એટલે અહીંયા સપોર્ટ પાસે આ કેટલા સળિયા વધ્યા? હવે અહીંયા 20 mm ના
3 20 mm બાર વધે છે અહીંયા. તો પીટી છે એ સપોર્ટ પાસે ઘટી જાય છે પર્સન્ટેજ સ્ટીલ. તો આગલા દાખલામાં જે હતો શિયર ફોર્સમાં કોઈ ફેરફાર નહીં થાય, બી પણ એટલો જ છે, ઇફેક્ટિવ ડેપ્થ છે એ 614 mm એ પણ એટલી જ છે. પણ અહીંયા એએસટી હવે આ 942.48 mm² કઈ રીતે આવ્યું? 3 × π/4 d². આ રીતે તમે કરશો. 3 જ સળિયા આવે સપોર્ટ પાસે છે, બાકીનો એક બેન્ટઅપ થઈને ઉપર જતો રહ્યો છે એટલા માટે. અને હવે પર્સન્ટેજ સ્ટીલ છે એ ઘટીને 0.67% થઈ ગયું. પહેલા દાખલામાં કેટલું હતું એએસટી આપણો? 1256.63 અને પર્સન્ટેજ હતા 0.89. તો આટલો ફરક હવે રકમમાં થઈ જાય છે, ખાસ ધ્યાન રાખો. બાકીનું સ્ટેપ એનું એ જ, પહેલું સ્ટેપ તો સેમ એ જ રહેશે કારણ કે એમાં બીજું સ્ટીલ કંઈ આવતું નથી. એટલે કે નોમિનલ શિયર ટાઉ વી VU/BD 140.175 × 10⁻³ કિલોન્યુટનમાં કન્વર્ટ કરી અને 230/614 એટલે કે 0.99 N/mm², જે આપણું જે આગલું સ્ટેપ છે, સ્ટેપ નંબર 1, એ જ આમાં રહેશે. અને ટાઉસી મેક્સની કિંમત આપણે ટેબલમાંથી જોઈ હતી, એ છે ટાઉ વી છે જે આપણું, એ ટાઉસી મેક્સ કરતાં ઓછું છે. ટાઉ વી ઇઝ લેસ ધેન ટાઉસી મેક્સ. કેલ્ક્યુલેશન ઓફ શિયર રેઝિસ્ટન્સ બાય કોન્ક્રીટ. અહીંયા થોડોક ફરક પડશે કારણ કે આપણે જોયું કે આપણું જે પર્સન્ટેજ સ્ટીલ છે એ હવે ઘટી ગયું છે. એટલે ટેબલ 19માં જે પહેલાં અહીંયા આપણને ખબર હતી કે 0.89% સ્ટીલ હતું, એના બદલે હવે છે આપણી પાસે છે 0.67. તો આપણે આ જે ટેબલ 19માં છે 0.5 માટે 0.48 છે, 0.75 માટે 0.56 છે. તો આ બંનેની વચ્ચે આપણું જે આવશે સ્ટીલ 0.67, અહીંયા આપણે ઇન્ટરપોલેશન કરશું તો 0.48 અને 0.56ની કોઈ વચ્ચેનું આવશે. તો ઇન્ટરપોલેશનથી આપણે ગણતરી કરીએ તો ટાઉસીની કિંમત આવશે 0.53.44. યુ પ્લીઝ ચેક વિથ યોર કેલ્ક્યુલેટર. વારંવાર કહ્યું છે એમ, હવે આપણા માટે ઇન્ટરપોલેશન નવી વાત નથી. ડીએસએસમાં પણ આપણે ઘણું ઇન્ટરપોલેશન કરેલું છે અને આપણે આગલા એક દાખલામાં પણ આપણે સિંગલી રિઇન્ફોર્સ બીમની ડિઝાઇનમાં પણ એ આપણે ઇન્ટરપોલેશન ફરી એક વખત જોયું છે, રાઈટ. તો VUC શિયર રેઝિસ્ટેડ બાય કોન્ક્રીટ, it depends upon area of reinforcement also. તો અહીંયા એ રેઝિસ્ટ કરશે 75.47 કિલોન્યુટન. જે આગલા કેસમાં કોન્ક્રીટ હતું, જે આપણે 4 સળિયામાં એ કરતું હતું 88.83 કિલોન્યુટન. અહીંયા હવે આખો ફરક પડી જશે, એ કરે છે 75.47 કિલોન્યુટન. હવે આવે છે આખું શિયર રેઝિસ્ટન્સ બાય બેન્ટ અપ બાર, કે જે આપણે ગયા એક્ઝામ્પલમાં હતું નહીં. તો ટોટલ શિયર ટુ બી રેઝિસ્ટેડ બાય સ્ટીલ. સ્ટીલ કેટલું રેઝિસ્ટ કરશે? તો 140.175 ટોટલ ડિઝાઇન શિયર ફોર્સ છે. એમાંથી કોન્ક્રીટ છે એ 75.47 કિલોન્યુટન આપણું રેઝિસ્ટ કરે છે. એટલે સ્ટીલ માટે વધે છે 64.71 કિલોન્યુટન ઇઝ ટુ બી રેઝિસ્ટેડ બાય સ્ટીલ. હવે એમાંથી બેન્ટઅપ બાર, શિયર રેઝિસ્ટેડ બાય બેન્ટઅપ બાર VUSB, તેના માટેનું સૂત્ર છે આખું. અહીંયા આપણે જોયું હતું, આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ. એરિયા ઓફ બેન્ટઅપ બાર સાઇન આલ્ફા 45 ડિગ્રી, FY આપણને ખબર છે 415, એ કિંમત આપણે આખી મૂકીએ અંદર. તો બેન્ટઅપ બાર છે એ કેટલું કરે છે? 80.21 કિલોન્યુટન છે, જે એ જો 0.87 FY ASV π/4 d², એક જ બાર બેન્ટઅપ કરેલો છે અને સાઇન 45, એટલે આટલા ન્યૂટન અને આટલા કિલોન્યુટન. આ જ વસ્તુ તમને ટેબલ 63
પેજ નંબર 179 આ તમને ઉપયોગી થાય ખૂબ જ. SP16માં બેન્ટઅપ બાર જે છે એ તમને 45 ડિગ્રી જો વાળેલા હોય FE415ના 20 mm બાર છે એ વાળે આ 45 ડિગ્રી બેન્ટઅપ કરેલો છે તો એ સીધું જ શિયર રેઝિસ્ટન્સ તમને આપશે. 60 ડિગ્રીએ કરેલો હોય તો કેટલું અને 45 ડિગ્રી આપણે જનરલી 45 ડિગ્રી બેન્ટઅપ કરતા હોય છે. તો અહીંયા તમે કહી શકો કે 80.21 કિલોન્યુટન એ રેઝિસ્ટ કરશે અને આપણે જે અહીંયા પણ ગણતરી કરી છે એમાં પણ 80.21. તો 16 mm નો સળિયો એક જો બેન્ટઅપ કરેલો હોય આપણે તો એ કેટલું શિયર રેઝિસ્ટ કરે 51.33. તો અહીંયા આ ઇક્વેશનનો ઉપયોગ ન કરવો હોય SP16નો ઉપયોગ કરી અને તમે ચોક્કસ એ વેલ્યુ સ્ટેપ નંબર 3માં લઈ શકો. હવે ખાસ આપણે વારંવાર જે ચર્ચા કરી છે કે બેન્ટઅપ બારનું કન્ટ્રીબ્યુશન છે એ ટોટલ સ્ટીલના કન્ટ્રીબ્યુશનના અડધાથી વધવું ના જોઈએ. અહીંયા આપણે ફરી એક વખત જોઈએ વેર ધ બેન્ટઅપ બાર્સ આર પ્રોવાઇડેડ ધેર કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ શિયર રેઝિસ્ટન્સ શેલ નોટ બી મોર ધેન હાફ ધેટ ઓફ ધ ટોટલ રેન્ફોર્સમેન્ટ. આનું આપણે ઉદાહરણ લઈને પણ સમજાવ્યું છે એવું જ અહીંયા કંઈક થઈને આપણે બની રહ્યું છે. જો અહીંયા આપણે જોઈએ તો સ્ટીલને કેટલું રેઝિસ્ટ કરવાનું છે 64.71 અને બેન્ટઅપ બાર છે એ કેટલું રેઝિસ્ટ કરે છે 80.21. એટલે આપણે જે સ્ટીલને રેઝિસ્ટ કરવાનું છે એ બધાય કરતાં વધારે બેન્ટઅપ બાર પોતે જ રેઝિસ્ટ કરી દે છે. તો પછી આપણે એમ ના કહી શકીએ કે હવે તમે સ્ટીરઅપ્સ નહીં મૂકો તો ચાલશે. એટલા માટે જ IS કોડ કહે છે કે તમારે બેન્ટઅપ બારને મેક્સિમમ કેટલું આપવાનું રહેશે 64.71 જે સ્ટીલને રેઝિસ્ટ કરવાનું છે એના 2/2 એટલે કે 32.35. ભલે એ 80.21 કિલોન્યુટન રેઝિસ્ટ કરતું હોય શિયર પણ એનું કન્ટ્રીબ્યુશન છે 32.35 કરતાં વધવું ના જોઈએ. તો આ કેસની અંદર સ્ટીરઅપ્સ પણ 32.35 કિલોન્યુટન રેઝિસ્ટ કરશે અને બેન્ટઅપ બાર પણ 32.35 કિલોન્યુટન રેઝિસ્ટ કરશે. તો જો અહીંયા ખાસ અગત્યની વસ્તુ આપણે જોઈ મેં આગળ પણ સમજાવ્યું છે કે જો સ્ટીલને જો રેઝિસ્ટ કરવાનું હોય 200 કિલોન્યુટન અને બેન્ટઅપ બાર અહીંયા 80 કિલોન્યુટન જેવું રેઝિસ્ટ કરતું હોય તો 200ના અડધા કેટલા થાય 100 કિલોન્યુટન અને બેન્ટઅપ બાર છે એ 80 કિલોન્યુટન રેઝિસ્ટ કરે બાકીનું 120 છે એ સ્ટીરઅપ્સ રેઝિસ્ટ કરે. પણ અડધાથી વધારે જો એ રેઝિસ્ટ કરતું હોય તો એને આપણે લેવાનું નથી. આ અવારનવાર આપણે ચર્ચા કરી છે આગલા લેક્ચરમાં પણ. તો અહીંયા આપણે જોઈએ કે 64.71 કિલોન્યુટન સ્ટીલ માટે હતું. બેન્ટઅપ બાર છે એ 80.21 કિલોન્યુટન રેઝિસ્ટ કરે છે પણ એનું મેક્સિમમ એને આપણે આપવાનું છે સ્ટીલના અડધા જેટલું. સ્ટીલ માટેનું જે શિયર ફોર્સ રેઝિસ્ટન્સ છે એના અડધા જેટલું એટલે કે 32.35 કિલોન્યુટન બેન્ટઅપ બાર કરશે 64.71માંથી અને 32.35 કિલોન્યુટન કોણ કરશે સ્ટીરઅપ્સ કરશે. રાઈટ. તો શિયર રેઝિસ્ટન્સ બાય સ્ટીરઅપ્સ ફાઇન્ડિંગ ધ સ્પેસિંગ એ જ સૂત્ર આપણું છે. આ સૂત્રમાં તમે કિંમત મૂકો એટલા માટે તમને આવશે સ્પેસિંગ આવશે 233 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર. કારણ કે અહીંયા જો બેન્ટઅપ બાર ઘણું બધું લઈ લે છે એટલે આપણે અહીંયા શિયર કેટલું રેઝિસ્ટ કરવાનું છે 32.35. આગલા કેસમાં કેટલું આવતું હતું આપણે 134 જેવું આવતું હતું મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર. અહીંયા શિયર ફોર્સ હવે બેન્ટઅપ બાર લઈ લે છે એટલે 233 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર. પણ હવે આપણે એમ ના કહી શકીએ કે 233 સેન્ટર ટુ સેન્ટર સ્ટીરઅપ્સ મૂકો. આપણે શું કરવું પડશે અને આ સ્પેસિંગ મેં તમને વાત કરી એમ તમને SP16માંથી પણ મળે. આ જે પહેલા VUS/Dનો રેશિયો તમે કાઢો અને આ જે છે VUS/Dનો રેશિયો આપણે કાઢીએ કિલોન્યુટન પર એટલે કે સેન્ટીમીટરમાં તો 0.459 આવે છે. તો
તો આ બાજુ તમે 6 mm સ્ટીરપ્સ 0.459 ક્યાં આવે છે અને અહીંયા તમે કંઈક સામે ઇન્ટરપોલેશનથી મળે તો આટલા સ્ટીરપ્સનું 20 અને 25 સેન્ટીમીટરની કંઈક વચ્ચે આપણે આવશે સ્પેસિંગ. પણ આપણે જોયું એમ આ ઇક્વેશન આપણને સહેલું પડશે. તો આપણું જે સ્પેસિંગ છે 233 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર છે. હવે એને આપણે 5મા સ્ટેપમાં જે આગળ જે 3 ચેક કરેલા હતા એ જ ચેક આમાં છે. મિનિમમ સ્પેસિંગ એમાં કોઈ ફેરફાર, મિનિમમ શિયર રેન્ફોર્સમેન્ટ SV શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ASV 0.87 FY 0.4B. તો એ કેટલું આવતું હતું 133.69 mm સેન્ટર ટુ સેન્ટર. 0.75D છે જે 460.5 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર અને મિનિમમ ઇન નો સર્કમસ્ટન્સીસ 300 mm. તો આ જે છે આપણા આ 3 ચેક આપણે જે જૂના છે એ જ રહેશે. તો આ ત્રણેયમાંથી જે ઓછું હોય તેને એની સાથે આપણે આને કમ્પેર કરીએ 233. તો ઇન શોર્ટ આ ચારેયમાંથી કયું ઓછું છે 133.69 mm સેન્ટર ટુ સેન્ટર. તો સ્ટીરપ્સનું સ્પેસિંગ બેન્ટઅપ બાર કરવા છતાં પણ અહીંયા કેટલું રહે છે 130 mm સેન્ટર ટુ સેન્ટર. પહેલા કેસમાં પણ જો બેન્ટઅપ બાર નહોતો તો પણ આપણે મિનિમમ સ્ટીરપ્સ રાખવા પડતા હતા 130 mm સેન્ટર ટુ સેન્ટર. બેન્ટઅપ બાર કરીએ તો પણ આપણે એટલું જ રાખવું પડે છે. તો જો હોશિયાર સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય તો એ શું કરશે કે બેન્ટઅપ બાર અહીંયા તો મિનિમમ બેન્ડિંગ મોમેન્ટ છે તો બારને બેન્ટઅપ કરવાના બદલે અહીંયાથી શું કરશે કર્ટેલ કરશે કે અહીંયા સપોર્ટ ઉપર જેટલા બાર્સ જરૂરી છે 2 કે 3 બારની જરૂર હોય તો એટલા રાખશે, બેન્ટઅપની જરૂર. તો બેન્ટઅપ બાર ક્યારે કરવામાં આવે કે જ્યારે હેવી શિયર ફોર્સ હોય અને આપણે સ્ટીરપ્સથી એને રેઝિસ્ટ કરવામાં બહુ તકલીફ પડે અથવા તો બહુ ડાયામીટર વધારે સ્ટીરપ્સનો રાખવો પડે અથવા તો 2 લેગેટ કરતાં વધારે રાખવી પડે ત્યારે બ્રિજ કન્સ્ટ્રક્શન અથવા તો મોટા બીમ છે એમાં આપણને બેન્ટઅપ બાર છે એ મૂકવાથી સ્ટીરપ્સનું સ્પેસિંગ છે એ આપણું ઘટી જાય. રાઈટ. તો આ બંને કેસનો આપણે જોયું કે બેન્ટઅપ બાર રાખવાથી પણ એમાં કોઈ બીજો ફાયદો થતો નથી. તો આપણે બેન્ટઅપ બાર ના રાખીએ એટલી આપણી મજૂરી બચે અને સ્ટીલ પણ આપણે સેવ કરી શકીએ એટલો ભાગ કર્ટેલ કરીને. તો આજે આપણે 2 એક્ઝામ્પલ જોયા, 5 સ્ટેપ છે. ફરી એક વખત ખાલી આપણે 1-2 મિનિટમાં નજર દોડાવીએ. પહેલા સ્ટેપમાં આપણે નોમિનલ શિયર કાઢીએ છીએ, એને આપણે ટાઉસી મેક્સ સાથે ચેક કરીએ છીએ. બીજા સ્ટેપમાં આપણે કોન્ક્રીટ કેટલું શિયર રેઝિસ્ટ કરે છે. ત્રીજા સ્ટેપમાં બેન્ટઅપ બારને આપણે આપીએ છીએ, જો બેન્ટઅપ બાર ન હોય તો એ સીધું સ્ટીરપ્સ રેઝિસ્ટ કરશે. સ્ટીરપ્સનું જે સ્પેસિંગ આવશે એને આપણે 3 બીજા ક્રાઇટેરિયા સાથે ચેક કરીએ છીએ. 3 બીજા ક્રાઇટેરિયા સાથે ચેક કરીએ છીએ. આ ચારેયમાંથી જે ઓછું સ્પેસિંગ હોય એ આપણે સ્ટીરપ્સ માટે રાખીએ છીએ. તો આ રીતે આખો આપણે સિંગલી રેન્ફોર્સ બીમ હોય કે હવે આ ડબલી રેન્ફોર્સ બીમમાં પણ આ જ પ્રોસિજરથી તમે કરી શકો. તો આપણે ઘણી બધી ચર્ચા કરી શિયર વિશેનો આપણે મોટાભાગનું આપણે સિલેબસ કવર કરી લીધો છે. લેક્ચરને જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.